કોઈ મેરડીને સુખડી ધરાઈ, કોઈ લાપસી આલી, કોઈ પોતાની કુળદેવીને ચોખાનું નિવેદ ધરાયું, કોઈ પોતાના ઈષ્ટદેવને જમાડ્યા, જેટલા જેટલા પેઢી દેવતા બધાના નિવેદ કર્યા, રાજી થઈને રાજી કર્યા. પણ ધીરજ રાખજો, ભક્તિ કરજો. જેટલા જેટલા તમારા દેવના ગુના તમારાથી થયા, જેટલી જેટલી માફી માગશો એટલા એટલા દેવ આશીર્વાદના કૃપા તમારા ઉપર રહેશે. તમારા પૂર્વજ હશે, તમારી શિકોતર હશે કે તમારી કુળદેવી હશે, એને તમે જમાડ્યા હશે, ભાવથી જમાડ્યા હશે. અને ભાવથી જમાડ્યા હોય ને માં તો જ જમશ. હો નાના વાણમ ખવડાવો તોય માં રાજી ના થાય, માટીના વાહણમાં ખવડાવો ને તોય માં રાજી થાય, કારણ કે ભાવ હોય ને. માં તો ભાવની ભૂખી છે. મને આલ્યો, મારા માટે લાયા, મારા માટે લાવો છો, એટલે માનું વિશાળ હૃદય છે ને, તો વિશાળ ભાવ તમારો છે ને, એટલે વિશાળ આશીર્વાદ માતાજી આલતા હોય. માતાજી આશીર્વાદ અને કૃપા તમને આલતા હશે, પણ ક્યારે કામમાં આવશે કે જ્યારે તમે ધરતી ઉપર નહીં હોય ને તમારા બાળકો હશે ને દુઃખ પડશે ને ત્યારે ત્યાં આશીર્વાદ ને ભક્તિ કામમાં આવશે. જેમ તમારા દાદા તમારા પરદાદા ગુરુને ભૂલ કરીને ગયા તો એની સજા તમને મળી ને, એવી રીતે તમે કદાચ ભક્તિ કરી હશે, માતાજીના નિવેદ કર્યા હશે, માની ભક્તિ કરીને માના નિવેદ કર્યા હશે, માના કીધે ચાલ્યા હશો અને માએ કીધા હશે એટલા ડગલા પગલા ભર્યા હશે, તો તમે નહીં હોય ને ત્યારે મા ભગવતી, જોગમાયા, ઉમાન, પાર્વતી જે કંઈ તમારા ઘરે તમારા દાદા બેહાડીને ગયા, તમારા વડીલો બેહાડીને ગયા, એના આશીર્વાદના કૃપા અને લીલા સદાય તમારી પેઢીમાં રહેશે. તમારાથી ગુનો થઈ, તમારાથી ભૂલ થઈને તમે ભૂલા પડ્યા, કારણ કે તમને માર્ગ બતાવવા વાળો કોઈ ગુરુ નતો, કોઈ માર્ગ બતાવ્યો નથી. જ્યાં જ્યાં જે જગ્યાએ ગયા, જે જગ્યાએ જોવડાવવા ગયા, જે જગ્યાએ બતાવવા ગયા, જે જગ્યાએ દાણા જોવડાયા, જે જગ્યાથી માનતાને બાધા લીધી, ત્યાં ફક્ત એટલું કહેવામાં આવ્યું કે તમને દેવનું દુઃખ છે. પણ હું એવું કહું છું કે દેવનું દુઃખ હોય તો આપણી કુળદેવીને ખબર હશે ને. પણ આપણી કુળદેવીને જ ગુનો કર્યો હોય તો કોણ કહે? કોઈ કહેતો? દુનિયામાં ગમે ત્યાં દુનિયાની છેડે જાઓ ને તો તમારી કુળદેવીના ગુના તમે કર્યા હોય ને તો તમારી માં નહીં કહેવા આવે. તમારી કુળદેવીના ચાવણ માતાનો ગુનો કર્યો હશે, મેલડી બેઠી હશે, તો ચાવણ માતાએ